અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમની માટે જાણીતી હસ્તીઓ મહેમાન બની આજથી 3 દિવસ ચાલનારા સમારંભમાં માલવા મહેમાનો સજ્જ છે। ઉદ્યોગપતિઓ, રાજનેતા સહિત ગ્લેમર વર્લ્ડની હસ્તીઓનું જામનગરમાં સ્વાગત થઈ રહ્યું છે। અભિનેતા શાહરૂખ ખાન પોતાના પરિવાર સાથે આવી પહોંચ્યા। દીપિકા પાદુકોણ, રણવીર સિંહ પણ જામનગરના મહેમાન બન્યા। અભિનેત્રી રાની મુખર્જી સહિત બોલિવૂડના સિતારા હાલ તો જામનગરમાં જ રડી ઉઠ્યા। વિશ્વ પ્રસિદ્ધ ગાયિકા રેહાના પણ તેની ટીમ સાથે જામનગર આવી છે। જામનગરના રિલાયન્સ ગ્રીન કોમ્પ્લેક્સમાં 1 થી 3 માર્ચ સુધી પ્રી વેડિંગ ઇવેન્ટનું આયોજન છે, જેમાં આજે 1 માર્ચે એન ઇવનિંગ ઇન એવરલેન્ડ થીમ પર કાર્યક્રમ યોજાશે, જેમાં એલિગન્ટ કોકેટેલ થીમનો ડ્રેસ કોડ રાખવામાં આવ્યો। જે ઇવેન્ટમાં વર્લ્ડ મ્યુઝિક, ડાન્સ અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ્રી સહિતના સ્પેશિયલ સરપ્રાઇઝ મહેમાનોને આશ્ચર્યચકિત કરી નાખશે। ગ્લોબલ આઇકોન રિહાના પણ આ સમારંભમાં પરફોર્મ કરશે। બીજા દિવસની થીમ વાઇલ્ડ લાઈફ પર આધારિત છે, જેને અ વોક ઇન ધ વાઇલ્ડ સાયન્સ નામ આપવામાં આવ્યું, જેમાં મહેમાનોને વંતારા રેસ્ક્યુ અને રિહેબિલિટેશન સેન્ટરનો પણ અનોખો પરિચય અને અનુભવ આપવામાં આવશે। આ ઇવેન્ટ માટે જંગલ ફીવરનો ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો। ત્રીજા દિવસની થીમ છે હસ્તાક્ષર, જેનો ડ્રેસ કોડ ઇન્ડિયન હેરિટેજ છે। આ ઇવેન્ટમાં મહેમાનો ગીત પર ઝૂમશે, જેના માટે મહેમાનોને અગાઉથી જ ડાન્સિંગ શૂઝ પહેરવાનું કહી દેવામાં આવ્યું। આ દિવસે સાંજે 6 વાગે રાધાકૃષ્ણ મંદિરમાં સિગ્નેચર ઇવેન્ટ યોજાશે। હવે જો મહેમાનોને ભાવતા ભોજન પીરસવાની વાત કરીએ, 3 દિવસ દરમિયાન મહેમાનોને 12 અલગ અલગ મિલ્સમાં 2,500 જેટલી વાનગીઓ પીરસાશે, જેના માટે 65 જેટલા શેફની ટીમ જામનગર પહોંચી। 20 મહિલા શેફ પણ સામેલ। રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી મિડનાઇટ મીલ પીરસવામાં આવશે। જો તબક્કાવાર વાત કરીએ તો લંચમાં 225, ડિનરમાં 225, બ્રેકફાસ્ટમાં 75, મિડનાઇટ મીલમાં 85 વાનગીઓ પીરસવામાં આવશે। આ તમામ ઇવેન્ટ પહેલાં 28મી ફેબ્રુઆરી સુધી ફૂલ પ્રેક્ટિસ અને ટ્રાયલ રન કરવામાં આવશે। જામનગરમાં ઉત્સવનો માહોલ છે।